રિસેન્ટલી મેં સ્ટોરી મૂકી હતી કે ધંધામાં ખોટ જવાનું કારણ તમારા મત મુજબ શું હોઈ શકે, તો એના અસંખ્ય ડીએમ આવેલા, એમાંથી સિલેક્ટેડ ડીએમ હું તમને આજે વંચાવું છું. એમાંથી પહેલું કારણ એક બતાવ્યું છે વ્યક્તિએ કે નફો નુકસાન ધંધામાં સિક્કાની બે બાજુ જેવું છે. ધંધામાં આપને નુકસાન થાય છે તો કમાણી પણ થાય, અને નુકસાન શીખ આપે છે કે આપણા પૈસા જ આપણને શીખવાડે છે. તો બીજા વ્યક્તિએ મને કેવું કીધું કે ધંધામાં ફોકસ ના હોય તો પણ નુકસાન થઈ શકે. ત્રીજા વ્યક્તિએ મને કીધું કે ખોટા માણસ પર ભરોસો, આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મને તો લાગે છે અત્યારે. બીજું છે કે આપણી આળસ. પછી મને એક વ્યક્તિ કીધું કે મિસમેનેજમેન્ટ અને અપડેટ. પછી જે કસ્ટમરની નીડ પર ફોકસ ના હોય તો. પછી છે કે હિસાબ બરાબર ટાઈમ પર ન થવો. આ પણ મને સૌથી અગત્યનું કારણ મને અત્યારે દેખાઈ રહ્યું છે. ડૉક્ટર સાહેબે પણ મસ્ત કારણ જણાવ્યું છે કે ફર્સ્ટ, લાલચમાં આવીને ઉધારીમાં કામ કરવું. સેકન્ડ, ખરાબ પ્રોડક્ટ, ખરાબ સર્વિસ અથવા તો ખરાબ સ્વભાવ, લો નેટવર્ક, માર્કેટિંગ વિશે જૂના વિચારો, સમય સાથે અપડેટ ન થવું. તો આવી પણ એક કારણ હોઈ શકે છે. બીજું છે કે સગા સંબંધી અને ઓળખીતા ડિસ્કાઉન્ટ માગે. ભાઈ, અમારે પણ ઘર ચલાવવાની જવાબદારી છે, પણ આ પણ એક ખૂબ મહત્વનો પોઈન્ટ છે. પછી એક બીજું છે ઉધારી. અને પછી એક આવ્યું છે કે સડન સિચ્યુએશન, ડિમાન્ડ ટ્રેન્ડ, ચેન્જ, કે ઘણી વખત એવું પણ થઈ શકે કે આપણે એ ટ્રેન્ડ મુજબ આપણે ચેન્જ નથી થતા. તો આ પણ એક ધંધામાં નુકસાન થવાનું કારણ છે. અને મારા મત મુજબ ધંધામાં નુકસાન જવાનું કારણ એ પણ એક છે કે જો તમારા બિઝનેસમાં સિસ્ટમ અને જો ઇથિક્સ નથી ને તો